મિસ્ટર નીરજ, અમને પણ રિયા વિશે સાંભળીને શોખ લાગ્યો છે. પણ સર, આર યુ શ્યોર કે તમે જે ફોટો મોકલાવ્યો છે એ મારી દીકરી રિયાનો જ છે? યસ સર, 100% શ્યોર. સર, એની બોડી ક્યાં છે? સોરી સર, એ લોકોએ બોડી નથી આપી. વોટ ડુ યુ મીન બાય બોડી નથી આપી? તમને કદાચ ખબર નહીં હોય, પણ તમારી દીકરી રિયા સિક્રેટ મિશન પર હતી. વોટ? યસ સર, અને આવા મિશનમાં એજન્ટ સાથે કંઈ પણ થઈ શકે છે. એની જવાબદારી એજન્ટની પોતાની હોય છે. પણ એની મમ્મીને હું આ કેવી રીતે સમજાવીશ? એને શું કહીશું? સોરી ફોર યોર લોસ. સર, એટલીસ્ટ એની બોડી મળી છે એવી વ્યવસ્થા કરો. એના અંતિમ સંસ્કાર કરીને અસ્થિ વિસર્જન કરીશું તો એની આત્માને શાંતિ મળશે. સર, This is the story of brave girl Riya. Mr. Harshvardhan, you may go now. તમારા માટે આ મિશન અહીંયા જ પૂરું થાય છે. એન્જોય વિથ યોર ફેમિલી. સર પ્લીઝ એક ચાન્સ. કેદાર, આપણા ફિલ્મમાં ચાન્સ નહીં, એક્શન લેવાની હોય છે, અને એ પણ સમયસર. અન્ડરસ્ટેન્ડ? એક્સક્યુઝ મી સર. હેલો, એમ અત્યારે તમે ક્યાં છો? ઓકે, હું આવું છું. સર, અમદાવાદથી એજન્ટ આવ્યો છે. એને રિયાના ઘરેથી રિયાની ડાયરી મળી છે. એ આપવા માટે અહીં આવ્યો છે. સર, આપણને રિયાની ડાયરીમાંથી કોઈ ક્લુ મળી શકે. સર, હું હર્ષવર્ધન સરને રોકી લઉં? સર, આપણે ડાયરી વાંચ્યા પછી જ કોઈ નિર્ણય લઈએ તો વધારે સારું. કેદાર, તમારે જે કરવું હોય તે કરો. આ માણસને હું મિશનમાં ઇન્વોલ્વ નહીં કરું. સર, હું આવું. સર, સર, તમે એક મિનિટ અહીંયા ઉભા રહો. હું આવું છું. કંઈ મળ્યું? સર, ખાસ તો કાંઈ નથી લખ્યું, પણ લખ્યું છે કે માય પાર્ટનર ઇઝ. આગળ વાંચો. સર, લખ્યું છે કે માય પાર્ટનર હી ઇઝ બ્રિલિયન્ટ. અત્યાર સુધીનો મારો આ બેસ્ટ મિશન પાર્ટનર છે. આ મિશનમાં કદાચ હું નહીં હોઉં તો ચાલશે, કેદાર નહીં હોય તો ચાલશે, નાયક સર પણ નહીં હોય તો ચાલશે, પણ મારા આ પાર્ટનર વગર આ મિશન ઇમ્પોસિબલ છે. સર, સાચું કહું તો મારા અને રિયાના વિચાર સેમ છે. આવો જ વિશ્વાસ મને તમારા પર હતો હર્ષવર્ધન. એનીવે કેદાર, હવે આપણી પાસે સમય નથી કે આપણે બીજો એજન્ટ શોધીએ, અને નવું પ્લાનિંગ પણ નહીં થઈ શકે. મિસ્ટર હર્ષવર્ધન, આમ તો તમે આ મિશનમાં કન્ટિન્યુ થવાના જ નહોતા, પણ આ છોકરીના વિશ્વાસ સાથે હું જવા માંગુ છું. કેદાર, નવી એજન્ટ સાથે એમની મુલાકાત કરાવી દો. ઓકે સર. સર, આઈ પ્રોમિસ કે હું આ મિશન કમ્પ્લીટ કરી શકું.